લીંબડી શહેરમાં રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો છે, જે હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। તાજેતરમાં શહેરના ગલી વિસ્તારમાં બે આખલાઓ બાખડતા તેની અડફેટે આવવાથી એક આધેડ મહિલાનું કરુણ મોત નીપજ્યું છે। લીંબડી સિવિલ હોસ્પિટલ સામેના વિસ્તારમાં રહેતા ભાનુબેન ઇસ્માઇલભાઈ કાજી નામના મહિલા આ આખલાઓના યુદ્ધ વચ્ચે આવી ગયા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા। અકસ્માત બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હાલત વધુ નાજુક હોવાથી તેમને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા। કમનસીબે સુરેન્દ્રનગર પહોંચતા પહેલા જ રસ્તામાં તેમને દમ તોડ્યો હતો। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે તંત્ર આ ગંભીર સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યું છે। સાથે જ જીવદયાના નામે મોટી વાતો કરનારા લોકો પણ અત્યારે ક્યાં ગાયબ છે તેવા સવાલો સાથે લીંબડી શહેરમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે ચર્ચા જાગી છે। અવારનવાર રખડતા ઢોરની અડફેટે છોકરાઓ આવી જાય છે, બૈરાઓ આવી જાય છે। આજે બપોરના સમયે 3-3:30 વાગે મારા મમ્મી બહાર બેઠા હતા અને બે ખૂટિયા બાંધતા મારા મમ્મીને વીંટ મારીને પાડી દીધા છે। અકાળે તેમનું હોસ્પિટલ લઈ ગયા, ત્યાં ડૉક્ટરને મૃત્યુ જાહેર કર્યા હતા। મ્યુનિસિપાલિટીમાં આની ગ્રાન્ટ આવતી હોય છે, એ લોકો રખડતા ઢોરને પકડે નથી પકડતા, ખબર નથી પડતી। આ રીતે ઘણાના મૃત્યુ થયા છે, તો તમારે યોગ્ય પગલાં લેવા વિનંતી। આવા બીજા ભૂતકાળમાં ઘટના બનેલી ખરી? ભૂતકાળમાં ઘટના બનેલી અમારા દાહોસા શેરીમાં એક દાદાને પાડી દીધા હતા, એ પહેલાં તે એક ભાઈને પાડી દીધા હતા પટેલ સાહેબના દવાખાના પાસે। આજે એક ગામડામાં એક બેબીને ગાયે પાડી દીધી, એનું મૃત્યુ થયું છે। એટલે આ બાબતે યોગ્ય પગલાં લેવા વિનંતી છે સરકારને, મ્યુનિસિપાલિટીને। તો આ બાબતે હાલ તમારી માંગણી શું છે? અમારી માંગણી એ છે, જો આ બાબતે તંત્ર આની સામે પગલાં નહીં લે તો લગન ગણતરીએ અમે આ માટે ફરિયાદ જાહેર। આજે જીવદયા વાળા બધા બહુ મોટી મોટી વાતો કરતા હોય છે, એ શું છે? જીવદયા વાતો કરે છે, કોઈ ધ્યાન દેતું નથી। જ્યાં અહીંયા પૈસા ઉઘરાવતા હોય છે ઢોરના નામે, આ ઢોરનું કંઈ ધ્યાન રાખતા નથી। એટલે આ રીતે અવારનવાર બધાને ઢોર મારે છે અને પાડી દે છે અને મૃત્યુ થઈ જાય છે।